એ હું તમને શું કહેતી હતી, હા બોલ. આપણે 2 દી પહેલા બેન હારું જોવા ગયા હતા, તમે એનું કઈ વિચાર્યું? બસ તમને જવાબ તો ન આપ્યો. ત્યાં મારો વિચાર નહોતો એટલે મેં અહીંયા ના પાડી દીધી. કેમ, તમને વાંધો શું છે? એન ઘરમાં કેટલું સારું છે, કેવડો મોટો બંગલો છે, ગાડીઓ છે, છોકરો રૂપાળો છે, બધા ઘરમાં એસી છે, ફ્રીજ છે, આટલી બધી સુવિધા છે તો પછી તમને વાંધો શું છે? આ ટીવી ને એસી ને ફ્રીજ ને ગાડીઓ ને આ બધી સુવિધાઓ કહેવાય, માણસાઈ થોડી કહેવાય. કેમ? ત્યાં આપણે ગયા હતા તે જોયું તું ઘરમાં માણસને કોઈ વ્યવહાર છે, એકાબીજાને બોલાવવાની કોઈ ભાન છે, નાના મોટા એકાબીજા હારે કેવી રીતે વાત કરતા તે જોયું તું બધું? આવા માણસો હારે આપણે કઈ સંબંધ જોડવાના હોય? હવે ઈ ઘરમાં ગમે એટલી સુવિધા હોય તો શું કામની? આપણે સુવિધાઓ જોઈને થોડી બેન દઈ દેવાની છે, આપણે માણસ જોવાનો, માણસનો વ્યવહાર જોવાનો, એની માણસાઈ જોવાની, પછી ભલે એની પાસે મિલકત ઓછી હોય પણ હાંજે બધા ભેગા બેહીને જમે એટલા વ્યવસ્થિત માણસો તો હોવા જોઈએ ને. આ લોકો પાસે બધું છે, રૂપિયા, બંગલા, ગાડીઓ, પણ શું કામનું? હા, એ વાત તમારી સાચી હો. નકરા કઈ ગાડીઓ ને બંગલા જોઈને થોડી બેન દઈ દેવાની છે આપણે. તમારી વાત તો સાચી હો, મેં એટલું બધું લાંબુ નહોતું વિચાર્યું. સારું થયું તમે એનું આગળના ભવિષ્યનું વિચાર્યું. તો મિત્રો, આ વિચાર ઉપર તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરજો. અને જો વિડીયો અમારો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો.